નમસ્કાર. હરસ કે મસા એક એવી તકલીફ જેની વાત કરતા ઘણા લોકો સંકોચાય છે, પણ છે બહુ સામાન્ય. તો ચાલો આજે આ વિષય પરની બધી ગેરસમજૂ દૂર કરીએ અને એને સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ કે આખરે આ હરસ કે મસા છે શું? ચાલો આ સમસ્યાને જરા નજીકથી જાણીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ બીજું કંઈ નથી પણ આપણા ગુદામાર્ગ અને મળાશયની નીચેની નસોમાં આવેલો સોજો છે. જેમ ક્યારેક પગમાં નસો ફૂલી જાય છે, જેને આપણે વેરિકોઝ વેન્સ કહીએ છીએ, બસ કંઈક એવું જ અહીં થાય છે. અને હા, આયુર્વેદમાં તો આને અર્શ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ તકલીફને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે એના પ્રકાર કેટલા છે. તો ચાલો સૌથી પહેલાં એના મુખ્ય પ્રકારો પર એક નજર કરીએ. જુઓ, હર્ષ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે આંતરિક હર્ષ, જે નામ પ્રમાણે જ અંદરની બાજુએ થાય છે. આમાં સામાન્ય રીતે દુખાવો નથી થતો, પણ હા, લોહી પડી શકે છે. અને બીજો પ્રકાર છે બાહ્ય હર્ષ. આ ગુદાની આસપાસની ચામડીની નીચે વિકસે છે અને આમાં ખંજવાળ અને દુખાવો બંને સામાન્ય રીતે જોવા મળે છે. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે અમુક કેસમાં વ્યક્તિને આ બંને પ્રકારના હર્ષ એકસાથે પણ હોઈ શકે છે. તો હવે સવાલ એ થાય કે આ સમસ્યા થાય છે શા માટે? એવું તો શું થાય છે આપણા શરીરમાં? શું આપણી જીવનશૈલી આના માટે જવાબદાર છે? ચાલો આના કારણોને જરા ઊંડાણથી સમજીએ. આપણા સોર્સ મુજબ મોટાભાગના કેસમાં આ સમસ્યાનું મૂળ કારણ એક જ છે, અને એ છે કબજિયાત. જી હા, લાંબા સમયની કબજિયાત. જ્યારે મળત્યાગ વખતે સતત જોર લગાડવામાં આવે ત્યારે એ નસો પર દબાણ વધે છે અને બસ એ જ હર્ષને જન્મ આપે છે. કબજિયાત તો મુખ્ય કારણ છે જ, પણ એ સિવાય પણ આપણી રોજિંદી આદતો આમાં મોટો ભાગ ભજવે છે. જેમ કે આપણા ખોરાકમાં ફાઇબર ઓછું હોવું, કલાકોના કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, વધતું વજન કે મેદસ્વીપણું, ગર્ભાવસ્થા દરમિયાન થતા ફેરફારો અને હા, ક્યારેક આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે. સારું, તો આપણે કારણો તો જાણ્યા. હવે વાત કરીએ એ સંકેતોની જેને આપણે બિલકુલ અવગણવા ન જોઈએ. જો આ લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે તો સારવાર ઘણી જ સરળ બની જાય છે. તો કયા છે એ લક્ષણો? સૌથી સામાન્ય અને મુખ્ય લક્ષણ છે મળત્યાગ વખતે તાજું લાલચટક લોહી પડવું. આ સિવાય ગુદાની આસપાસ ખંજવાળ આવવી, બળતરા થવી, દુખાવો કે અગવડતા અનુભવવી, કોઈ મસા જેવી ગાંઠનો અનુભવ થવો, અને ક્યારેક તો પેટ બરાબર સાફ જ ન થયું હોય એવી લાગણી થવી. આ બધા એના મુખ્ય સંકેતો છે. ઓકે, તો સમસ્યાની વાત તો ઘણી થઈ. ચાલો હવે સમાધાન તરફ આગળ વધીએ. અને સારી વાત એ છે કે હર્ષ માટે ઘણા બધા અસરકારક ઉપચારો ઉપલબ્ધ છે, જે ચોક્કસપણે રાહત આપી શકે છે. મોટાભાગના કેસમાં, ખાસ કરીને જ્યારે સમસ્યા હજુ શરૂઆતના તબક્કામાં હોય, ત્યારે સારવાર આપણા ઘરમાંથી જ શરૂ થઈ શકે છે. આપણી જીવનશૈલીમાં અમુક નાના ફેરફાર અને કેટલાક ઘરેલું ઉપાયોથી પણ ઘણી મોટી રાહત મળી શકે છે. તો એવા કયા ઉપાયો છે જે આપણે ઘરે કરી શકીએ? સૌથી પહેલાં તો ભોજનમાં ફાઇબરની માત્રા વધારો, એટલે કે ફળો, શાકભાજી, આખા અનાજ વધુ ખાઓ. બીજું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા રહો. દુખાવામાં રાહત માટે સિટ્સ બાથ, એટલે કે હૂંફાળા પાણીના ટબમાં થોડો સમય બેસવું, એ ખરેખર ખૂબ ફાયદાકારક છે. આની સાથે નિયમિત કસરત કરો. અને હા, ડૉક્ટરની સલાહ મુજબ કોઈ મેડિકેટેડ ક્રીમનો ઉપયોગ પણ મદદરૂપ થઈ શકે છે. પણ માની લો કે ઘરેલું ઉપચારથી જોઈએ એવી રાહત નથી મળતી તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે સમસ્યા થોડી ગંભીર હોય ત્યારે આધુનિક મેડિકલ સાયન્સ પાસે પણ આના માટે ખૂબ જ અસરકારક ઉપાયો છે. વધુ ગંભીર કેસોમાં ડૉક્ટર કેટલીક ખાસ મેડિકલ પ્રોસિજરની સલાહ આપી શકે છે, જેમ કે બેન્ડ લાઇગેશન, જેમાં મસ્સાના મૂળ પાસે એક નાનકડું રબર બેન્ડ લગાવી દેવામાં આવે છે જેથી એ ખરી પડે. અથવા તો સ્ક્લેરોથેરાપી, જેમાં એક ખાસ ઇન્જેક્શન આપીને મસાને સંકોચી દેવામાં આવે છે. અને જો જરૂર પડે તો સર્જરી એટલે કે ઓપરેશન દ્વારા પણ તેને કાયમ માટે દૂર કરી શકાય છે. આપણે હંમેશા સાંભળીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે ઈલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો હવે એ સરળ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો પર ધ્યાન આપીએ જેનાથી આ સમસ્યાને આપણાથી દૂર જ રાખી શકાય. તો આ સમસ્યાથી બચવાનું મૂળ મંત્ર શું છે? ખૂબ જ સરળ છે. પહેલું, કબજિયાતને જીવનમાંથી દૂર રાખો. બીજું,
ટોયલેટમાં બિનજરૂરી જોર લગાવવાનું ટાળો. 3. વજનને નિયંત્રણમાં રાખો. 4. સક્રિય રહો, બેઠાડું જીવન ટાળો. અને 5. અને સૌથી અગત્યનું, જ્યારે પણ કુદરતી હાજત લાગે તેને ક્યારેય રોકશો નહીં. બસ આ 5 નિયમો આપણને હર્ષથી ઘણે અંશે બચાવી શકે છે. અને હવે એક ખૂબ જ અગત્યની વાત. મહેરબાની કરીને એ ધ્યાનમાં રાખો કે અહીં જે પણ માહિતી આપવામાં આવી છે તે ફક્ત સામાન્ય જાણકારી અને જાગૃતિ વધારવા માટે છે. જો કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો જાતે જ કોઈ નિર્ણય પર પહોંચવાને બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો એ જ સૌથી શ્રેષ્ઠ અને સલામત રસ્તો છે. આજની આ બધી વાતચીત પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે કે પોતાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે આજથી જ આપણી જીવનશૈલીમાં એવો કયો એક નાનકડો પણ મહત્વનો ફેરફાર લાવી શકીએ? જરા વિચારજો.